જે આ લોકો વેલ તમને દેખાઈ રહી છે એ નાગરવેલ છે। નાગરવેલને મુખ્યત્વે આપણા પાનના પત્તા પણ કહેતા હોય છે। આ પાનના પત્તા પેટ માટે અને ગંભીર બીમારીઓ માટે ખૂબ રામબાણ સાબિત થતા હોય છે। મિત્રો તમે જાણતા હશો કે પહેલા જમાનામાં રાજા રજવાડાઓ રેગ્યુલર પાનનું સેવન કરતા હતા। તેના પાછળનું મૂળભૂત કારણ એ જ હતું કે પેટની વિવિધ બીમારીઓમાં આ રામબાણ થતું હોય છે। જેને પાચનની સમસ્યા હોય તે ખાલી આ પાનના પત્તાનું સેવન કરે અને ચાવીને ખાય તો પણ પેટની બીમારી અથવા તો પાચનની સમસ્યા હોય તેમાં રામબાણ સાબિત થતું હોય છે। તો આ રોપો જો તમે તમારા ઘર આગળ વાવ્યો હોય તો સરસ મજાની વેલ ચડાવી હોય તો પેટની વિવિધ બીમારીઓ માટે ખૂબ જ અક્ષી સાબિત થતું હોય છે। મિત્રો આના રોપો તૈયાર કરવા માટેની એક તમને રીત બતાવી દઉં કે આ રીતના જે તૈયાર વેલો હોય એના ઉપરથી તમે આ રીતનાનું કટિંગ લઈ શકો છો। જુઓ તમે બધી ગાંઠે ગાંઠે એના મૂળ ફૂટેલા હોય કે જે મેં તમને પાનનો વેલો બતાવ્યો એના અંદરથી જ અમે કટિંગ કાપી એના બેગના અંદર એનું કટિંગ નાખેલું છે લગભગ એક વેચનું। અને આ કટિંગના ઉપર જુઓ તમે નવી ફૂટ પણ તૈયાર થઈ ગઈ છે બરાબર। તો આ રીતના તમે કટકા કલમદારા જો પાનના રોપા તૈયાર કરવા માગતા હોય તો આસાનીથી તમે પાનના વેલા ઉપરથી એક વેચનું કટિંગ લાવીને આ રીતના બેગના અંદર તમે એનો અગ્રભાગ નાખી દો તો સરસ મજાના પત્તા ફૂટીને નવી વેલ તૈયાર થાય છે। તો જો તમારે કોઈ પણ જગ્યાએ મોટી પાનની વેલ હોય એના ઉપરથી તમે કટકા લાવીને આ રીતના ઘરે તમે પાનના વેલના રોપા તૈયાર કરી શકો છો। તો આયુર્વેદિકની દૃષ્ટિએ ખૂબ જ ઉપયોગી સાબિત થતો આ રોપો અવશ્ય તમારા ઘર આગળ એક લગાવવો જોઈએ। ખૂબ રામબાણ સાબિત પેટના રોગોમાં થાય છે। તો તમામ મિત્રોને મારી ભલામણ છે કે તમને કોઈપણ જગ્યાએ પાનનો વેલો દેખાતો હોય તો તેના અંદરથી 2-4 કટિંગ લાવી અને વધુ નહીં તો 2-4 પાનના વેલા પણ તમારા ઘર આગળ લગાવો તો શરીર માટે ખૂબ હિતકારી છે। ધન્યવાદ।